મમ્મી તમે અત્યારે શું બનાવો છો? અત્યારે હું બનાવું છું ફરાળી હાંડવો. ફરાળી હાંડવો બનાવો છો? ફરાળી હાંડવામાં હમ ગાજર છીણવાનું છે, બટેકું છીણવાનું, કોથમીર, એ થોડાક સાબુદાણા છે પલાળેલા, એ પણ એમાં નાખી દેવાના. પછી લીલું મરચું છે, એ બી ઝીણું ઝીણું સમારીને નાખવાનું અંદર. બરાબર, સારું લાગે. આ કોરો સાબુદાણા છે કોરા, એને મિક્સરમાં ક્રશ કરીને લોટ કરવાનો છે. એટલે લોટ કરીને લાવું છું. બટેકું છીણી લીધું છે તમે? હા, બટેકું. ગાજરે છીણી લીધું છે? ગાજર છીણી લીધું. બરાબર છે. બટેકું પણ છીણાઈ ગયું છે. સાબુદાણાનું બટેકું છીણાઈ ગયું છે. હા, બરાબર છે. આ સાબુદાણાનો લોટ થઈ ગયો છે ને? હા. એને હા. ઓકે. બટેકાનું છીણ તૈયાર છે, ગાજરનું છીણ તૈયાર છે, મરચાં ઝીણા સમારવાના છે, અને આ પલાળેલા સાબુદાણા એમાં અલગથી થોડા મિક્સ કરવાના છે એમ ને? હા. હવે શું કરવાનું છે? હવે બધું આ છે એ બધું આમાં નાખવાનું છે લોટમાં. હા. બટેકું છે. પછી ગાજર છે. બટેકું છીણેલું મિક્સ કરવાનું, ગાજર છીણેલું મિક્સ કરવાનું, પછી આ મરચાં, થોડા સાબુદાણા છે પલાળેલા, તો એ પણ નાખી દેવાના. નાખી દે. હલાવી દેવાનું બધું અને મિક્સ કરી દેવાનું આટલું. વાટકું ભરાઈ ગયું છે. શીંગો મીઠું, શીંગાનું મીઠું છે. હવે પછી આ હળદર, અમુક હળદર ખાતા હોય તો મિક્સ કરવાની, હળદર ના ખાતા હોય નહીં કરવાની. કાશ્મીરી મરચું બધું નાખી પાછું મિક્સ કરી દેવાનું. દહીં કે છાશ નાખી, દહીં હોય તો દહીં, છાશ દહીં હોય તો દહીં નાખી શકાય. એને રેડી દેવાનું. છાશ ઉમેરવાની છે. છાશ ઉમેરવાની છે. હલાવી દેવાનું. છાશ ઉમેરીને થોડું હરખાઈ છાશ ઉમેર્યા પછી થોડી વાર રહેવા દેવાનું. 30 મિનિટ રહેવા દેવાનું લોટને. 15 થી 30 મિનિટ રહેવા દેવાનું. ચમચાથી પડે ને એવો થોડોક લોહી નાખવાનો.
બહુ ઢીલું નહીં ને બહુ હાવ જાડું નહીં, થોડુંક હા મીડિયમ. થોડુંક ઢીલું કરવું પડશે હમ એટલે પી જાય. શાકનું જોઈએ હમ થોડી વાર રહેશે ને એટલે થોડુંક હમ પી જાય. આમાં થોડા હજી સાબુદાણા પલાળેલા હોય તો વધારે સરસ લાગે એમ ને. આપણે થોડાક અત્યારે યુઝ કરીએ છીએ. પલાળેલા સાબુદાણા મિક્સ કરવા જોઈએ તો સરસ થશે. એવા બધું નાખી દીધું. થોડું લીંબુ નાખી દઈએ. સહેજ જ કેમ કે છાશ હોય તો છાશની સાથે લીંબુ ઓછું હોવું જોઈએ. છાશ પણ અમૂલની મોડી હોય ને એટલે થોડી હા હા એ વાત બરાબર છે. ખટાશ થોડીક હોય ને. થોડીક ખાંડ ઉમેરવાની. બસ આવું હોય ને એટલે પથરાય તગારામાં. બસ થઈ ગયું તૈયાર. હવે આને થોડી વાર ઢાંકીને 15 થી 30 મિનિટ સુધી મૂકી દેવાનું. હવે એનો ફરાળી હાંડવાનો વઘાર કરવાનો. એમાં તેલ આટલું મૂકી તગારામાં તેલ આવી જાય એટલે થોડા તલ. લીમડો અને આ પાછી બસ આટલું જ કરવાનું એટલે ચડી જાય. પછી આવી રીતના વઘાર કરીને હવે જેમ હાંડવો બનાવીએ એમ આ હાંડવો. આમાં તગારામાં સારો થતો હોય કડકડીઓ. હવે આને થોડી વાર કેટલી વાર સુધી આને રાખવાનું ઢાંકીને? બસ 10 મિનિટ, 5 થી 10 મિનિટ. ઓકે થઈ ગયું છે ને આ રહ્યું હવે તૈયાર. ઓકે હવે એટલે આ ફાઇનલી તૈયાર થઈ ગયો છે અને દહીં સાથે ખાઈ શકો. ફાઇનલી થઈ ગયું છે સરસ.